બલપુર હજી આટલું શૂટિંગ કરવા પણ આજ તો કોઈ મનારી હા જો મનારી અને હાલ હમણાં વધુ આવ્યું પેલા મહેશભાઈ લઈને ના કોઈ દરબાર હવે જબરજસ્ત નતું વધુ ના જો આ તો નવું લોકેશન છે અને જો લાખોભાઈ શેઠ બોલો આ તો શેઠ બનાવ્યા એવું છે ને શેઠ શૂટિંગ માટે સ્પેશિયલ કોનું કિરદાર લીધું સાથે કરોડપતિ ને રોડપતિ કેવી રીતના થવું એનો વિશે ના વાત સાચી કેમ રાખે ભાઈ પેલા ફોનમાં ઉતાર શૂટિંગ એવું છે ને એવું છે કરોડપતિમાંથી રોડપતિ કેવી રીતના આવું આબુ એ બધું શીખવાડવામાં આવશે ને થવું હોય તો થઈ શકે હા વાત હું દરબાર તમારું કહેવાય બોલો એમાંથી જાણવા મળ્યું છે હા વધુ લાવવું ઓર્ડર તો નહીં લાવવું તારું લાવવું ઓર્ડર જેવા આપણા થઈ એવું છે જો વિક્રમભાઈ છે બે જો ઝૂલો આંચકો ખોય છે હા ભાનું ઘર સાપા હોય વિક્રમભાઈ બોલો મસ્ત આજ તો એવું લોકેશન આવ્યું છે ને જબરજસ્ત લોકેશન મસ્ત મળી ગયું છે મજા આવ્યું સાથે લોકેશન ના પણ સબલપુર ગામમાં આવી જાય જો લોકેશન બંગલા પણ હા હા આ તો અમાર પપ્પાભાઈ ને છોકરાનો રોલ આલ્યો એવું છે છોકરાનો રોલ ને પપ્પાભાઈ હા આજે કેન્સલ ધોત્યું કેન્સલ નો છોકરો હા હારે તારું મનડું મકાનમો દલડું દુકાનમો ક્યાંથી ભજન તને હાંભરે હારે દળી જૂઠી જંજાળમો ચિંતાના ભારમો ક્યાંથી ભજન તને હાંભરે હે શ્રી કૃષ્ણ ભગવાનની જય હે ભગવાનની માળા કરી લીધી ભજન બેટા કહું ચા બા આવે હાલ તો થોડી મેલો બાપરી અને જો પેલા આયા કે ના તમારે નથી આયા એ આખો દાડો મારો છોકરો છે બાર ને બાર પડ્યો રસ્તાથી તારું માં તો શું થયું માં શું થયું કેમ શું થાય તને હું કહું કે હવે હું થાય બધું લૂંટાઈ ગયું બરબાદ હે ચમ તાણ આ જમીન ને માં કાગળ લઈને નતો જો વેચવા તે કે સાપ જતુરી બધું શું કરવાનું એ નાનતી બાળી તો મેં માતાજીનું અપમાન ના કરશો માતાજીનો પ્રકોપ થયો બેટા હવે જો જે થઈ ગયું પણ હું કહું માતાજીની માફી માંગી લે અને હવે ભરમમાં ના રહે તું તને ના પાડતી તું અપમાન ના કર અભિમાન ના રૂ ભલા રાજા મહારાજાના અભિમાન તૂટી જાય ને આપણે તો બે પગવાળા માન આ લાખાજીનું ઘર છે ને ઓવા બાબાઈ હું ઇન્કમ ટેક્સ થી આવ્યો છું એમના એમ જ તમારે જતું રહેવાનું છે આ તમારું ઘર સીલ કરવાનું છે હાલ જવું પડશે હા હાલ જ જવું પડશે આગળથી સાહેબનો ઓર્ડર આવે છે તે હાલ બી બધું હાલ દે આપણે કશું નહીં જોતું આવે ભગવાન ચમ આવી દશા બિહાડી માં ના પાડતી હતી દશામાનું અપમાન ના કરશો એ દશામાં લાવો બેટા જે પણ સામાન કાઢ્યો છે લાવો જલ્દી કર સાહેબ આવે પહેલા આ કાઢો ઘરમાં પહેરીએ તમારું ઘર એથી હવે ઈકન નહીં જાવ મળી તમને જતા રહો એથી એકવાર સાહેબ ભાઈ ઘર જોવા દે મારા તમારું ઘર સીલ કરવામાં આવ્યું છે જતા રહો એથી બેટા ઘર અમે ઘર કેમ બોલા પડે છે પૂરા એટલા પડ્યા છે બફાભાઈ તો અમારે જેટલું હતું ને બધું લૂંટાઈ ગયું પગ પેલા સાહેબ આવ્યા હતા તે ઘરે લઈ લીધું અને દાગીના લઈ લીધા
એ છોકરાએ જમીનો ને બમીનો વેચવા કાઢી હતી તે ખબર નહીં બારોબાર બધું લૂંટાઈ ગયું. પેલી જમીન તો એ જે તો આખી જાન અમુક કરીને જતા રે પેલા ગુંડા એ તો મને ખબર છે ભાભી. ઘર બાર બધું જતું રહ્યું, પહેરવા લુગડાય નહીં રહ્યા, એક લુગડાય આવ્યા છીએ. ઘરે શું થઈ ગયું? પણ હું કાંઈ ચિંતા કરવા ભાભી, આ ઘર તમારું જ છે. આ મારા શેઠના પૈસાનું આ ઘર બનાવ્યું, તમારા માટે મારે કદી ના પરાય. તમે તો આશરો આલો આછે પણ અમારા તાર બધું લૂંટાઈ ગયું, શું કરવાનું? એવી ચિંતા ના રાખતા શેઠ. મારે બીજું પેલું ઘર છે ને એ કન લઈ જાઉં તમે. શું કેવું બેટા, જવું લેડો લેડો શેઠ, ચિંતા ના કરો, હું બેહ્યો છું ને તમારું. લાખાભાઈ લાખાભાઈ લાગુ બેટા, લાખાભાઈ છે બે ભાઈ બે. લાખાભાઈ માફ કરજો. હાલો આ જમીનનો કાગળ ટોણું. લાખાભાઈ રાતે દશામાં સપનામાં આવ્યા હતા તે સાક્ષી તમારો જે કાગળિયો લાવ્યા છે ને તે હાથો હાથ હાલ લેવજો. તે તમે કાગળિયો હાલવા આવ્યા છે ટોણું. લાખાભાઈ અમને માફ કરજો. અને અમારો જે સગન નથી ને વસ્તુ જતી રહી છે કે મેં તમને કાગળે જમીનનો હાલી મેં આ હેઠે લે ટોનું. જોયું બેટા, જોયું હું કહેતી હતી